नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय संस्कृत विषयांक पाठ 20 संस्कृत भाषाया वैशिष्ट्यम। संस्कृत भाषानी वैशिष्ट्यम एटले विशेषता कि विद्यार्थी मित्रों આપણે જે ભાષા ભણીએ છીએ એની કંઈક વિશેષતા છે કે જે આપણને અમુક બાબતો, અમુક વસ્તુઓ, અમુક સાહિત્ય એવી રચાણી છે સંસ્કૃત સાહિત્યમાં કે જે બીજા કોઈ ભાષામાં એ રચાયેલી નથી। તો આવી કેટલીક વિશેષતાઓ આપણે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો તમે પણ પાઠ્યપુસ્તક કાઢી લેજો એટલે આપણે પાઠ્યપુસ્તકમાંથી પાઠ આગળ ચાલીએ। તો પહેલાં પાઠની માહિતી જોઈ લઈએ છીએ કે સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે। એક તો આ આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે, જે આપણે જાણીએ છીએ કે સૌથી જૂનામાં જૂની જો કોઈ ભાષા હોય તો તે છે સંસ્કૃત। વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે અને તે ભારતની પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ વાહક કે ભારતીય જે પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતા છે તે પહેલેથી આજ સુધી આપણા સુધી પહોંચાડનાર કોઈ ભાષા હોય તો તે છે સંસ્કૃત। આ ઉપરાંત સંસ્કૃત ભાષા એકમાત્ર ભારતીય ભાષાઓની જ નહીં પરંતુ વિશ્વની અનેક ભાષાઓની જનની છે। કે આમ આ સંસ્કૃત ભાષા એ માત્ર ભારતીય ભાષા જ નહીં પરંતુ વિશ્વની તમામ ભાષાઓની જનની છે કે સંસ્કૃત ભાષામાંથી જ આ બીજી બધી ભાષાઓ છે એ બનાવવામાં આવી છે। સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી કે સંસ્કૃત આપણે અહીં ભારતમાં જ ભણીએ છીએ એવું નથી, પણ અનેક દેશો વિદેશોમાં પણ સંસ્કૃતનું મહત્ત્વ ઘણું છે। સંસ્કૃતની કોલેજો છે, સંસ્કૃતના ગુરુકુળો છે, પણ અત્યારે હાલ જેમ પહેલાંના સમયમાં લોકો બોલચાલમાં આપણે જેમ અત્યારે ગુજરાતીમાં વાતો કરીએ છીએ તેમ પહેલાંના સમયમાં લોકો સંસ્કૃતમાં વાતચીત કરતા, એટલે બોલચાલની ભાષા અત્યારે રહી નથી ને આના કારણે આપણે ભાષા સાથે આત્મીયતા બંધાતી નથી। એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જન સમાજે જાણવી જોઈએ અને પ્રસ્તુત પાઠમાં એ દિશામાં પ્રવૃત્તિનો ઉપક્રમ પ્રયત્ન છે કે સંસ્કૃત ભાષામાં જે ખૂબીઓ છે એ ખૂબીઓ આપણે જાણવી જોઈએ અને એવો જ પ્રયત્ન આ પાઠ દ્વારા કરવામાં આવેલો છે। અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પો સમજાવવાનો ઉપક્રમ રાખ્યો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે હવે પાઠની શરૂઆત કરીએ છીએ, તો આપ સારી રીતે પાઠમાં જે લીટી બોલું એ લીટી મારી સાથે ચાલશું તો આપને અનુકૂળ રહેશે। જોઈએ, વયમ જાનીમ યથ સંસ્કૃત ભાષા સર્વાસા ભારતીય ભાષાના જનની વર્તન। વયમ એટલે આપણે, જાનીમ જાણીએ છીએ, યત આ સંસ્કૃત ભાષા સર્વાસા બધી ભારતીય ભાષાની જનની વર્તતે, જનની જોવા મળે। જનની એટલે માતા તરીકે આપણે જાણીએ છીએ કે આ સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની તરીકે જોવા મળે છે। અથ એટલે ચ અને સંસારે યા ભાષા સંતે તાસુ સા પ્રાચીનતમા ભાષા, એટલે કે સંસારમાં જે ભાષાઓ છે તેમાં પ્રાચીન એટલે પ્રાચીન, જૂનું કે સૌથી જૂની ભાષા છે અને એટલે સંસારમાં જે ભાષાઓ છે સંતિ એટલે છે, તાસુ એટલે તેમાં, સા એટલે તે, પ્રાચીનતમ સૌથી જૂની ભાષા છે। કઈ ભાષા? સંસ્કૃત ભાષા। અસ્ય ભાષાયા આ ભાષાની અનેક વિવિધ વૈશિષ્ટ્યમ અસ્તિ। વૈશિષ્ટ્યમ એટલે વિશેષતા, અનેક વિશેષતાઓ છે। અત્ર અહીં ઉદાહરણ રૂપે
કશ્ચિત વૈશિષ્ટમ પ્રદેશ્યમ. કશ્ચિત એટલે કેટલીક, કશ્ચિત એટલે કેટલીક વિશેષતાઓ પ્રદેશ્યમ બતાવવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જનની છે અને એટલે સંસારમાં જે ભાષાઓ છે તેમાં સૌથી જૂની ભાષા છે. આ ભારતીય ભાષાઓમાં અને આ ભાષાની અનેક વિશેષતાઓ છે. અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશેષતાઓ બતાવવાનો પ્રયત્ન કરેલો છે. જેમાં પહેલી વિશેષતા, પ્રથમ વૈશિષ્ટમ, સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદ. સંસારની સમસ્તેષુ બધી જ પુસ્તકાલયોમાં પ્રાચીનતમ સૌથી જૂનું પ્રાચીન ગ્રંથ જોવા મળે, વર્તતે એટલે જોવા મળે તો ઋગ્વેદ. કે સંસારની બધી જ પુસ્તકાલયોમાં જો સૌથી જૂનો ગ્રંથ કોઈ જોવા મળે તો તે છે ઋગ્વેદ. અને વિદ્યાર્થી મિત્રો, આપણા 4 વેદોમાં સૌથી જૂનો કે પ્રાચીન વેદ તરીકે કોઈ ઓળખાતો હોય તો તે છે ઋગ્વેદ. એટલે બધી પુસ્તકાલયોમાં સૌથી જૂનામાં જૂનો કોઈ ગ્રંથ હોય તો તે કયો છે? ઋગ્વેદ. અયમપી સંસ્કૃત ભાષા, ને આ પણ સંસ્કૃત ભાષા એવો ગ્રંથ, સંસ્કૃત ભાષાનો ગ્રંથ છે કે કોઈ પુસ્તકાલયમાં તમે જૂનામાં જૂનું પુસ્તક ગોતો, ગ્રંથ ગોતો, તે ઋગ્વેદ મળે અને એ પણ કઈ ભાષાનો? સંસ્કૃત ભાષાનો. એવં સંસારસ્ય પ્રથમ પુસ્તકમપી સંસ્કૃતે વર્તતે. આમ સંસારનું પહેલું પુસ્તક પણ સંસ્કૃત ભાષાનું જોવા મળે. ન તો કસ્યચિત અન્ય ભાષા, નહીં કે અન્ય કોઈ ભાષાનું. જોયું, આ આપણી સંસ્કૃત ભાષાની પહેલી વિશેષતા છે કે સંસારનું કોઈ પહેલું પુસ્તક હોય તો તે ઋગ્વેદ, અને એ પણ સંસ્કૃત ભાષાનું, બીજી કોઈ ભાષાનું રચાયેલું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી પહેલી વિશેષતા છે. જોઈએ આપણે બીજી વિશેષતા પાછળના પેજ ઉપર, 80 પેજ નંબર ઉપર. દ્વિતીય વિશિષ્ટમ, બીજી વિશેષતા, સંસ્કૃત ભાષાયા વર્ણમાલા અસ્તે. સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે, વિદ્યાર્થી મિત્રો, પેલા વર્ણમાળા એટલે શું? વર્ણમાળા એટલે જે આપણી ભાષામાં જેને આપણે સ્વર વ્યંજન કહીએ છીએ, જે કલમ ખડીઓને તે કહીએ છીએ, તેને વર્ણમાળા કહેવાય. તત્ર વર્ણક્રમ નિર્ધારિત, કે તેનો વર્ણનો ક્રમ કે અક્ષરોનો જે ક્રમ છે એ જે નક્કી કરેલો છે તે વૈજ્ઞાનિક તાર્કિક છે. વૈજ્ઞાનિક અને તાર્કિક રીતે નક્કી કરેલું, કે એમને કે ક ખ ગ ઘ એમને કંઈ ગોઠવી નથી દીધા. કંઈક વિચારસરણી વૈજ્ઞાનિક અને તાર્કિક, કે માણસને જોઈ, એની વિચાર શક્તિ જોઈ અને એનો ક્રમ નક્કી કરેલો છે. પ્રકૃતિ સર્વેભ્ય માનવેભ્ય યત ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત છે. પ્રકૃતિ એટલે કુદરત દ્વારા સર્વેભ્ય બધા જ, માનવેભ્ય માણસોને, યત જે ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત છે, ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે. એ કુદરતે બધા જ માણસોને ઉચ્ચારણ તંત્ર આપેલું છે, કે આપણે જે બોલીએ છીએ તે ઉચ્ચારણ તંત્ર આપેલું છે. તસ્ય અનુસરણ કૃત્વા, તેને અનુસરણ કરી, અત્ર અહીં વર્ણમાળાયા વર્ણના ક્રમ નિર્ધારિત વર્તતે. વર્ણમાળાના વર્ણનો ક્રમ નક્કી કરેલો છે. કે વર્ણમાળાનો ક્રમ કઈ રીતે નક્કી કરેલો છે? તો કે કુદરતે જે રીતે માણસને ઉચ્ચારણ તંત્ર આપેલું છે તે ઉચ્ચારણ તંત્રને અનુસરી વર્ણમાળાના વર્ણનો ક્રમ નક્કી કરેલો છે. ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારસ્ય ઉચ્ચારણ પ્રથમ ભવતી. ઉચ્ચારણ તંત્ર પ્રમાણે અકારનો ઉચ્ચાર પહેલાં, એટલે કે જે સ્વરો આવે છે અ આ ઈ, તે સ્વરો એટલે કે અકારનો ઉચ્ચાર પહેલાં થાય છે. અતઃ વર્ણમાલાય અકાર પ્રથમ, એટલે વર્ણમાળામાં અકાર પહેલાં જોવા મળે. કેમ કે આપણે સામાન્ય જાણીએ છીએ કે જ્યારે કોઈ બાળકને, જ્યારે હજી શાળામાં ભણવા જાય છે એ સમયે પહેલાં એને આપણે કાના માતર વિનાના શબ્દો, એટલે કે પહેલાં અ આઈ
સ્વરો શીખવીએ છીએ અને એના પરથી આપણે કલમખડિયા ઉપર કે કાના માત્રવાળા શબ્દો પર લઈ જઈએ છીએ કે આપણને ઉચ્ચારણ તંત્ર એ રીતે પ્રાપ્ત થયું છે કે જે કાના માત્ર વગરના શબ્દો પહેલાં શીખીએ છીએ કે એ અક્ષરો પહેલાં સમજીએ છીએ અને પછી એ કાના માત્રવાળા કે વ્યંજન સ્વરો છે એ પછી શીખીએ છીએ. એટલે આ રીતે વર્ણમાળામાં અકાર કે વ્યંજન સ્વરો પહેલાં જોવા મળે. એવમેવ આમ જ વ્યંજન વર્ણેશુ કકાર ક્રમ પૂર્વ ચકાર ક્રમ પશ્ચાત વર્તતે તસ્યાપી કારણમિદે. આમ વ્યંજન વર્ણોમાં કકાર એટલે ક ખ ગ ઘ એક વર્ણને 4 અક્ષરો હોય છે. એટલે કકારનો ક્રમ પહેલાં આવે અને પછી ચકારનો ક્રમ પછી આવે. તેનું કારણ પણ કંઈક આવું જ છે કે જે માણસને ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયું છે એ પ્રમાણે. અન્યસુ ભાષાયુયા વર્ણમાલા સંતિ. અન્ય ભાષાઓમાં જે વર્ણમાળાઓ છે તત્ર તેમાં એતાદશિક તાર્કિક વૈજ્ઞાનિક ક્રમ ન મિલતે કે તેમાં આવો વૈજ્ઞાનિક અને તાર્કિક ક્રમ જોવા મળતો નથી. જે આપણે હિન્દી, ગુજરાતી, સંસ્કૃત ભાષામાં જે વર્ણમાળા છે એમાં આપણને આ પ્રમાણનો ક્રમ જોવા મળે, જ્યારે અંગ્રેજીમાં ABCDમાં એવું કંઈ આવતું નથી. એની વર્ણમાળા જે છે એમાં એ રીતે એને કંઈ નક્કી કરેલું નથી. આ પણ આપણી સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે કે જે રીતે આપણને સહેલું પડે છે, સમજી શકીએ છીએ એ રીતે આપણને આપણી વર્ણમાળાનો ક્રમ ગોઠવી આપેલો છે. પહેલી વિશેષતા આપણું ઋગ્વેદ એ સંસારનું પહેલું પુસ્તક સંસ્કૃત ભાષાનું. બીજી વિશેષતા આપણી વર્ણમાળા કે જેનો વર્ણક્રમ આપણને આવડી જાય સરળતાથી એ રીતે ગોઠવેલો છે. ત્રીજી વિશેષતા તૃતીય વિશિષ્ટમ. ત્રીજી વિશેષતા આચાર્ય પારિણીના વિરચિત અષ્ટાધ્યાય નામના સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્ક સર્વોત્તમ કૃતિ વર્તતે. ત્રીજી વિશેષતા શું છે? તો કે આચાર્ય પારિણી કે સંસ્કૃતમાં વ્યાકરણ સાહિત્ય જેમણે રચ્યું છે તેવા વિદ્વાન છે, એવા આચાર્ય છે. આચાર્ય પારિણીએ રચેલું અષ્ટાધ્યાય નામનું પ્રસિદ્ધ વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્ક, માનવ મગજની સર્વોત્તમ, સૌથી ઉત્તમ કૃતિ જોવા મળે. આચાર્ય પારિણીએ જે અષ્ટાધ્યાય વ્યાકરણનું નામ શું છે? અષ્ટાધ્યાય. અષ્ટાધ્યાય નામનું વ્યાકરણ રચેલું છે તે સંસ્કૃત વ્યાકરણ માનવ મગજની સર્વશ્રેષ્ઠ કે તેના જેવું વ્યાકરણ પછી કોઈ રચી એટલે કે એનાથી નવું કોઈ રચી શક્યું નથી. એતાદશ વ્યાકરણ અન્યત ન ઉપલબ્ધ. આવું વ્યાકરણ અન્ય કોઈ સ્થળે ન એટલે નહીં ઉપલબ્ધ પ્રાપ્ત થવું નથી કે આવું વ્યાકરણ અન્ય કોઈ સ્થળે કે અન્ય કોઈ ભાષામાં જોવા મળતું નથી કે જે એકવાર આચાર્ય પારિણીએ જે રચેલું છે એથી વિશેષ કે એથી નવું કોઈ રચી શક્યું નથી. અને એ પણ માનવ મગજની સર્વશ્રેષ્ઠ કૃતિ માનવામાં આવે છે. સમજાણો વિદ્યાર્થી મિત્રો? આપણી ચોથી વિશેષતા, આવી 8 વિશેષતાઓ બતાવી છે. ચતુર્થ વૈશિષ્ટમ, ચોથી વિશેષતા સંસ્કૃત ભાષાયા મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. મહાભારતના ગ્રંથને તો આપ સારી રીતે જાણો છો કે સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ જોવા મળે છે. લક્ષ શ્લોક પરિમિતિ. લક્ષ શ્લોક એટલે 1 લાખ. લક્ષ એટલે લાખ. 1 લાખ જેટલા શ્લોકોનો પ્રમાણવાળું એ સાહિત્ય છે. એતાદૃશ વિશાળકાય ગ્રંથ નિખિલે અપી સંસારે નાસ્તિ. આવો વિશાળ ગ્રંથ, વિશાળકાય આવો વિશાળ ગ્રંથ નિખિલે અપી આખાય સંસારમાં બીજો નથી કે જે ગ્રંથનું પ્રમાણ 1 લાખ જેટલું હોય એવો બીજો કોઈ ગ્રંથ હજી આજ સુધી રચાણો નથી, અને એ પણ મૂળ સંસ્કૃત ભાષામાં રચાયો. ઇદમપી સંસ્કૃત અપર વૈષ્ણવ. આ પણ સંસ્કૃતની એક વિશેષતા છે કે જેનું 1 લાખ જેટલા પ્રમાણવાળા સાહિત્ય ગ્રંથની રચના થઈ અને એ પણ સંસ્કૃત ભાષામાં. જોઈએ આપણે આગળ 5મી વિશેષતા રામાયણ નામ સુપ્રસિદ્ધ આદિકાવ્ય અસ્તિ. રામાયણ નામનો સુપ્રસિદ્ધ આદિકાવ્ય. જો મહાભારતને ગ્રંથ બતાવ્યો, રામાયણને કાવ્ય બતાવ્યું છે.
રામાયણ નામનું સુપ્રસિદ્ધ કાવ્ય છે. પુરાતન ભારતે અયમ ગ્રંથ અનેકાસુ લિપિસુ લિખિત. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયેલો છે, અનેક ભાષાઓમાં લિપિઓમાં લખાયો છે. સમપ્રતિ અત્યારે તે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, શારદા ઇત્યાદિ વગેરે લિપિસુ લિખિત મિલતી લખેલો મળે છે. કે જે રામાયણ છે એ મૂળ સંસ્કૃત ભાષામાં રચાયું છે. રામાયણના રચયિતા કોણ? વાલ્મીકી. મૂળ સંસ્કૃત ભાષામાં રચાયો છે, પણ પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિમાં લખાયો. જે લિપિઓમાં એમાં અત્યારે હાલની તકે નેવારી, મૈથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, શારદા આ બધા લિપિઓના નામ છે. અને તમને ચોપડીમાં અહીં એવી કેટલીક લિપિઓના ઉદાહરણ પણ બતાવેલા છે. જો અહીં લખેલું છે, અહીં શારદા લિપિ, બંગાળી લિપિ, ગ્રંથ લિપિ, પછી નંદી નાગરી લિપિ, કે રામાયણ કઈ રીતના લખાય એ બતાવેલું છે. તો આમ મૂળ સંસ્કૃત ભાષામાં રચાયું છે, પણ એ પછી અનેક ભાષાઓમાં, અનેક લિપિઓમાં હાલમાં પણ આપણને રામાયણ જોવા મળે. સંસ્કૃત ભાષા એતાદૃશ બહો ગ્રંથા સંતિ સે પ્રાચીન કાલે અનેકાસો લિપિત લિખિત. સંસ્કૃત ભાષામાં એતાદૃશ આવા બહુ ઘણા ગ્રંથો છે કે જે પ્રાચીન સમયમાં, કાલે એટલે સમયે, પ્રાચીન કાલે, પ્રાચીન એટલે પહેલાંના, કાલે એટલે સમય, પ્રાચીન સમયમાં અનેક લિપિઓમાં લખાયેલા છે. એતાદશ ઉપક્રમ અપી સંસ્કૃત એવ વિશિષ્ટ. આવો પ્રયત્ન પણ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે. જે મૂળ સંસ્કૃત ભાષામાં છે અને પછી અનેક લિપિઓમાં લખાયેલો એવા સંસ્કૃતના રામાયણ સિવાય અનેક ઘણા ગ્રંથો છે કે જે આપણને અનેક લિપિઓમાં જોવા મળે. આ પણ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે. છઠ્ઠી વિશેષતા, સંસ્કૃત ભાષાયા પંચતંત્ર નામક ગ્રંથ પ્રાયઃ વિશ્વસ્ય સર્વાસુ ભાષા અનુદિત વર્તતે. સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામનો એક ગ્રંથ જોવા મળે, જે પ્રાયઃ લગભગ વિશ્વની સર્વાસુ બધી જ ભાષામાં અનુદિત એટલે અનુવાદ, કે જેનું અનુવાદ થયેલું હોય. કે સંસ્કૃત ભાષામાં પંચતંત્ર નામનો એક ગ્રંથ એવો છે કે જેની વિશ્વની બધી ભાષાઓમાં એનો અનુવાદ થયેલો હોય. વિદ્યાર્થી મિત્રો, પંચતંત્રની અનેક વાર્તાઓ, જે પંચતંત્ર પ્રાણીઓ આધારિત વાર્તાઓ, પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે, કે જેમણે પ્રાણીઓને પસંદગી કરી પ્રાણીઓ આધારિત અનેક વાર્તાઓ લખી છે, અને જે પ્રાણીઓ ઉપરથી એ વાર્તા દ્વારા માણસને કંઈ સારો બોધ આપવાનો પ્રયત્ન કરેલો છે. એતાદૃશ સૌભાગ્ય અન્યસ્ય કસ્યચિત ભાષાએ ગ્રંથે અધ્યાવધિ ન પ્રાપ્ત. એતાદૃશ આવું સૌભાગ્ય અન્ય કસ્યચિત કોઈ ભાષાના ગ્રંથને અધ્યાવધિ આજ સુધી ન પ્રાપ્ત થયેલું. કે પંચતંત્ર જે મૂળ સંસ્કૃત ભાષામાં છે અને જે વિશ્વની બધી ભાષાઓમાં એની વાર્તાઓનો અનુવાદ થયું છે, આવું સૌભાગ્ય અન્ય ભાષાના કે બીજી ભાષાના કોઈ ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી. વિદ્યાર્થી મિત્રો, એના પછી આપણે જોઈએ સાતમી વિશેષતા. સંસ્કૃત સાહિત્ય 10 કુમાર ચરિત નામના પ્રસિદ્ધ કથા પુસ્તક વર્તતે. સંસ્કૃત ભાષામાં 10 કુમાર ચરિત નામનું એક પ્રસિદ્ધ કથા પુસ્તક છે, વાર્તાનું પુસ્તક છે. તસ્ય સપ્તમ ઉચ્છ્વાસે, તેના 7મા ભાગમાં, 7મા પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ પ્રયોગ હિતાની વાક્યને, પ વર્ગ વગરના શબ્દો વાક્યો બોલે છે. પ, ફ, બ ને ભ, કે જે પ વર્ગ વગરના, એટલે પ, ફ, બ ને ભ, આ 4 વર્ણોનો
ઉપયોગ કર્યા વગરના વાક્યો બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોને વિહાય છોડી સંવાદ કરવો, વાર્તાલાપ કરવો સંસ્કૃતે એવ સંભવિત, સંસ્કૃત ભાષામાં જ સંભવિત છે, નાન્યત્ર અન્ય નહીં. કે જે 10 કુમાર ચરિત નામનું વાર્તાનું પુસ્તક છે તેમાં 7મા પ્રકરણમાં એક પાત્ર પ વર્ગ વગરના વાક્યો બોલે છે અને કોઈ વર્ણમાળાના કોઈ વર્ણને છોડીને વાક્યો બોલવા એ સંસ્કૃત ભાષામાં જ સંભવ છે, અન્ય ભાષામાં નહીં. આ પણ સંસ્કૃત ભાષાની એક વિશેષતા છે. અને છેલ્લી 8મી વિશેષતા કે એકસ્ય વર્ણ પ્રયોગ કાવ્યકર્ણ સંસ્કૃત, જેમ એક વર્ણને છોડીને વાક્ય બોલી શકાય છે, વાર્તાલાપ કરી શકાય છે, એમ માત્ર એક જ વર્ણના ઉપયોગથી આખું કાવ્ય પણ રચાઈ જાય છે. જો મહાકવિ માધૈના વિરચિત શિશુપાલ મહાવત કાવ્ય દકારસ્ય નકારસ્ય ચ એકમાત્ર વર્ણ પ્રયોગણ નિર્માતાની પદ્યાની અસ્ય પ્રમાણ સંતે. મહાકવિ માધે રચેલું શિશુપાલ વધ નામનું મહાકાવ્ય, જેમાં એમણે દકાર અને નકારના એકમાત્ર વર્ણના ઉપયોગ કરી અને પદ્યોની રચના કરી છે, એનું પ્રમાણ છે. કે જે આપણે વાત કરી કે જેમ કોઈ એક વર્ણના ઉપયોગ વગર વાર્તાલાપ કરી શકાય, એમ કોઈ એક વર્ણના ઉપયોગથી જ આખા કાવ્યની રચના થાય. જ્યાં મહાકવિ માધે શિશુપાલ વધ નામના મહાકાવ્યની રચના દકાર અને નકાર આ એક વર્ણના જ, આ બે વર્ણના જ ઉપયોગથી એમણે એને શિશુપાલ વધના પદ્યોની રચના કરી છે. એવમ આમ સંસ્કૃતસ્ય અનેકાની વિશિષ્ટાની સંતિ. આમ સંસ્કૃતમાં આવી તો અનેક વિશેષતાઓ છે, જેમાંથી માત્ર આપણે તો 8 જ વિશેષતા સમજી છે. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણો પાઠ પૂર્ણ થાય છે. મિત્રો, જે પાઠ સમજ્યો એના આધારે હોમવર્ક. પાઠ 20 સમજ્યો છે તો એના સ્વાધ્યાયમાંથી પ્રશ્ન પહેલો અને બીજો એકવાર લખવાના. જે આપણે લખીએ છીએ એ મુજબ જ પ્રશ્ન જવાબની સૂચના મારી અને સળંગ વિકલ્પ અને પ્રશ્ન જવાબ બંને સારા અક્ષરે આપણે લખવાના છે.